કેમ ભાઈ જય માતાજી મિત્રો. તો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરવા પહેલાં બધાને જય માતાજી. તો ભાઈ લગભગ કરીબન 4 વાગ્યા અને આપણે હવે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા અને નાસ્તો કરવા બેસી ભાઈ. તો જોઈ મકાઈ પૌવા, બાજુમાં અમેરિકાનું પાર્લે એટલે કે ગુડ ડે અને નાસ્તો આપણો. તો નાસ્તો કા બેસી ગયા, ભૂખ લાગી હતી એટલે. વામિકા, વામિકા જો વામિકા મોટું જોઈને આવી ગઈ. તાર મમ ખાવાનું? હા તાર મમને ખાવ? હા મમ નહીં ખાવ? મામો મામો મમ ખાવાનું? તો ગાઈસ જો હું નાસ્તો કરું છું પણ ડબ્બો બંધ કરી નાખે. એ નાસ્તો કરે છે મન? હા મામ ખાઈ પીવું કે મામ ખાવ? બોલ મામ કે હા બોલ. હા તા પાલે આ બિસ્કિટ આવો. હેલો ભાઈ, તો આપણે એક્ઝિબિશનમાં આવી ગયા હતા અને હરિકુર્તી સેલ એક્ઝિબિશન હતું જે સૌથી વધારે તો બાળકો, નાના બાળકો અને લેડીઝો માટે ખાસ હતું. તેમ બધા ડ્રેસને બહુ જોયું હતું. તો જોઈ લો ગાઈસ, પબ્લિક તો ઉમટી પડી હતી. આપણે પણ પહોંચી ગયા હતા, હું અને વામિકા. તો વામિકાની 2 ટી-શર્ટ લીધી આપણે, તે હતી જોઈ લો ગાઈસ. અને ટોટલ 4 દિવસ ચાલવાનો હતો આ સેલ. પછી ત્યાંથી અમે સીધા જાડેશ્વર જવા માટે નીકળી ગયા અને જાડેશ્વર જતાં એકદમ જોરદાર એવું તળાવ આવે છે કે પાણી હાલ છલોછલ ભરેલું છે અને આપણે પહોંચી ગયા જાડેશ્વર. તો જોઈ લો. અને ત્યાંથી મહાદેવને ચડાવવા માટે બીલી અને ફૂલ લઈ લીધા. તો જોઈ લો ગાઈસ, આપણે હવે ત્યાં પહોંચી જઈશું અને બીલી ચડાવીશું, મહાદેવને અર્પણ કરીશું. અને આ મહાદેવનું એક એવું મંદિર છે કે વિસનગરમાં આવેલું છે અને એક ઐતિહાસિક મંદિર છે. એનો એક ઇતિહાસ છે કે જે જંગલોમાંથી એક પહેલાં અહીંયા જંગલ હતા, તો આપણે જો બીલી લાવ્યા હતા તે મહારાજ હવે શિવલિંગને અર્પણ કરી છે. અને જો આ એનો ઇતિહાસ. તો ગાઈઝ, અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ત્યાંથી જોઈ લો, ત્યાં વાવ આવેલી છે જૂની. હાલ ચોમાસું તો અંદર લીલ વળી ગઈ હતી પણ જોરદાર હતું. પછી અહીંયા ગુરુ મહારાજની 7 જેવી ધૂણી પણ આવેલી છે. એમના જો આ ગુરુ મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. તમે બધું લોકેશન બતાવીશું. હેલો ગાઈઝ, તો અહીંયા એકદમ જોરદાર રમણીય સ્થળ છે અને આ બેસવાની પણ સારી જગ્યા છે. તો ગાઈઝ જોઈ લો, આ તમને બતાવી દઈએ આ મંદિર. આ એક દત્તાત્રેય ગુરુ મહારાજનું મંદિર છે. અને જો પબ્લિક આજે તો બહુ જ ઉમટી હતી અને મંદિર જોરદાર શણગાર્યું છે. તમને બતાવી દઈએ, આ જોઈ લો વાવ. લોકો વાવ પણ જોતા હતા અને એક
તો હેલો ગાઈઝ, તો જોઈ લો પુષ્પરાજ ચૂકેગા નહીં એક્શન ચાલુ હતી. હા જોશે ને આ ઝુકેગા નહીં સાલા. હેલો ગાઈઝ, જય માતાજી મિત્રો. તો આજે વામિકાને 2 ટી-શર્ટો લાવી હતી. તો તમને બતાવી દઈએ કે કઈ લાવી ટી-શર્ટો. તો ગાઈઝ, અને આજે અમે દર્શન કરવા ગયા હતા. પછી એક્ઝિબિશન પણ લાવી હતી વામિકાને 2 ટી-શર્ટો. તો જોઈ લો ગાઈઝ કેવો લાગી. એક આ કલર હે અને એક આ કલર હે. આ 2 ટી-શર્ટ લાવી છે. તો આજનો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરે છે. જય માતાજી. તો અમારા વિડીયો ગમતો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.